તો હેલો ગાઈસ, અમે જોઈ રહ્યા છીએ આજે અલિન્દ્રા બેંકમાં. આ છે મારું જેવા ગામ. આ છે મેલડી માતાનું મંદિર અને અહીંયા પણ બસ પણ આવે છે. ચલો આગળ તમને તો હેલો દોસ્તો, આ છે મારું બાબારામનું મંદિર અને આ બહુ જ ફેમસ છે. આનો મેળો પણ આવે છે આઠમા મહિનામાં. અને એની પાછળ છે એક તળાવ, એની અંદર મગર પણ હોય છે. તો દોસ્તો જુઓ, આ છે તળાવ બાબારામવાળું. હમણાં તમને બતાવીશું એ જ છે. અને આ મગર તમને બતાવું, પણ અત્યારે તો મગર નથી, પાણી ઓછું થઈ ગયું છે. એટલે જ્યાં પાણી ઊભું છે ને બાબારામ મંદિરની પાસે, ત્યાં આગળ અત્યારે બધા મગર જતા રહ્યા છે. અત્યાર સુધી તો આ ટેકરો છે ને ત્યાં આગળ હતા, હવે તો ત્યાં જતા રહ્યા છે મગર. તો આ બધી પાણી ઓછું કર્યું છે કેમ કે નેશનલ પાર્ક બનાવવાનું કહે છે. તો આપણે આવી ગયા છે આપણે મોટી કેનાલે, સામે મેલડી માતાનું મંદિર છે. હવે આપણે જોઈશું લવાલ ગામમાં અને પછી આપણને હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ લવાલ મય પછીના ગામમાં. આ છે વૃદ્ધાશ્રમ, ધરતીનો છેડો. આ લવાલ ગામ છે. જોવા હવે જઈશું આપણે સંકુલે. તો મળીએ આપણે. અહીંયા દિવ્યાંગો રહે છે. તો જો અહીંયા પછી બાજુ નવી કોલેજ બનાવી રહ્યા છે. આવી ગયા છે સંકુલે. આ સંકુલ છે. આ બધી બસો પડી રહી છે. અહીંયા આગળ છોકરાઓ બધા રહે છે, બધા ભેગું. હવે આવી ગયા મલ્યાતજ. મલ્યાતજ ગામ છે. આ ગામ બાજુ જવાનો રસ્તો. હવે અહીંથી અલિન્દ્રા જઈશું અમે. હેલો, અમે આવી ગયા છીએ અલિન્દ્રાના સ્વામિનારાયણ મંદિરની સામે બેંકમાં. હવે કામ પત્યું, હવે જઈએ છીએ ઘરે બાઇક ઉપર. અલિન્દ્રા ગામનું છે, જોઈ લો. અલિન્દ્રા ગામની ગલીઓ છે અંદર બજારમાં. હવે જઈએ છીએ અલિન્દ્રા ચોકડી. આટલી ગલીમાં થઈ ગયું છે ટ્રાફિક. અલિન્દ્રા ચોકડી રસ્તામાં જ છીએ. અલિન્દ્રાનું ગેરેજ છે. આવી ગયા ચોકડી. આ પેટ્રોલ પંપ. જો અલિન્દ્રા ચોકડી. જઈએ છીએ બાઇકમાં પેટ્રોલ પંપ. होटल
જોઈ લો, આ ભજીયાની હોટલ છે, દાબેલીની છે. ભજીયા ખાવા ફેમસ. તો હવે જઈએ છીએ ઘરે. આવી ગયા છે કાર લેવા. ત્યાંથી નીકળી ગયા છે ઘરે જવા. ટુરિસ્ટ આવ્યા છે બધું જોવા, ડૉક્ટરોની લાઈનમાંથી જોવા બધા પબ્લિક. પછી ત્યાં વૃદ્ધાશ્રમમાં. તો હવે આવી ગયા છે અમારા ગામમાં, બાબારામ મંદિર બાજુ. આ તળાવ છે બાબારામનું. મગર પણ છે, પત્તા તો નહીં દેખાતા. બહુ બતાવું મારું દેવા ગામ. આ ડેરી છે, બજાર. બોલે તો હવે અમે આવી ગયા છીએ અમારા ગામના બસ સ્ટેન્ડે. અમારા બસ સ્ટેન્ડની હાલત આ છે. અમારું તળાવ અમે રેલવે સ્ટેશન. અહીંથી અમારે ઘરે જવાય. આ દુકાન છે, અહીંયા પપ મળે, ત્યાં પણ પપ મળે છે, અને મંચુરિયન મળે છે. આ વસો જવાનો રસ્તો છે. ચલો હવે મારી ચેનલને લાઈક, સપોર્ટ અને કોમેન્ટ પણ કરજો, ફોલો પણ કરજો.